ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે BDM સેકન્ડ યુનિટ માર્કેટિંગ મેનેજમેન્ટનું સેકન્ડ યુનિટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સેકન્ડ યુનિટમાં એક જ ચેપ્ટર છે અને એનું નામ છે ભારતમાં છૂટક વેચાણ. એકદમ સહેલું ચેપ્ટર છે, તમારે ઉદાહરણથી જ સમજવાનું છે અને રોજબરોજના આમાં તમે ઉપયોગ કરો છો એટલે સરળતાથી લખી શકાય એવું ચેપ્ટર કહી શકાય. આજે આપણે ક્વેશ્ચન નંબર 1 અને 3 લઈએ છીએ. પહેલું છે છૂટક વેચાણનો અર્થ અને સ્વરૂપ. છૂટક વેચાણ કોને કહેવાય અને એનું સ્વરૂપ કેવું છે? તો આપણે ખબર છે કે સંચાલનના મુખ્ય 4 કાર્યો છે: ઉત્પાદન સંચાલન, વેચાણ સંચાલન, કર્મચારી સંચાલન અને નાણાકીય સંચાલન. અને આ બધા જ જે એની બ્રાન્ચીસ છે એ એકબીજા સાથે સંકળાયેલી છે. કોઈ એક ના હોય તો સંચાલન નબળું પડી જાય એમ કહી શકાય અને સંચાલન કાર્ય ઉપર એની સીધી અસર આવે છે. અને માર્કેટિંગ સંચાલનમાં મહત્વનું એટલે વેચાણ સંચાલન કે માર્કેટિંગ સંચાલનમાં 2 બાબત અગત્યની છે. એક તો વસ્તુની કે સેવાની માંગ ઊભી કરવી અને બીજું માલનું યોગ્ય રીતે વિતરણ કરવું. હવે તમે ગમે તેટલી સરસ વસ્તુ બનાવતી હોય કોઈ પણ કંપની, પણ એની યોગ્ય વિતરણ વ્યવસ્થા ન ગોઠવી હોય તો એ બજારમાં ટકી શકશે નહીં. એટલે કે બજારમાં જ્યારે માંગ છે ત્યારે એ વસ્તુ પ્રોવાઈડ કરવામાં ના આવે તો ગ્રાહક બીજી કંપનીની વસ્તુ ખરીદી લેશે. એટલે યોગ્ય વિતરણ વ્યવસ્થા અગત્યની કહી શકાય. એટલે આધુનિક માર્કેટિંગમાં ભૌતિક વિતરણનું મહત્ત્વ સૌથી વધુ છે. માર્કેટિંગ સંચાલનમાં માલના ભૌતિક વિતરણના સંચાલનને એક વિશિષ્ટ શાખા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ 4 શાખાઓ તો જોઈ સંચાલનની, પણ પર્ટિક્યુલર માર્કેટિંગ સંચાલનમાં ભૌતિક વિતરણને પણ એક અલગ શાખા તરીકે પણ ઘણા લોકો ગણાવતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે જનરલી છૂટક વેચાણને સમજવું હોય તો એના પહેલાં ખબર હોવી જોઈએ કે વેચાણની વિતરણ કડી કઈ રીતે છે. તો પહેલે તો ઉત્પાદક આવે, ઉત્પાદક પાસેથી માલ સામાન કોની પાસે આવે? જથ્થાબંધ વેપારી પાસેથી આવે, એની પાસેથી માલ છૂટક વેપારી પાસેથી આવે અને એની પાસેથી માલ કોની પાસે આવે? ગ્રાહક પાસે, છેવટના ઉપભોક્તા પાસે આવે છે. હવે આમાં આપણે આજે ત્રીજી કડી એટલે કે છૂટક વેચાણ સમજવાનું છે. ઉત્પાદક પાસેથી માલ સામાન જથ્થાબંધ વેપારી ખરીદશે અને આપણું જે આ ચેપ્ટરનો ટોપિક છે છૂટક વેચાણ, તો છૂટક વેપારી કોની પાસેથી ખરીદશે? જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદશે અને છેવટે ગ્રાહકને માલ પૂરો પાડશે. અને માર્કેટિંગમાં છૂટક વેચાણને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે ગ્રાહક સાથે સીધી રીતે કોણ સંકળાયેલું છે? છૂટક વેપારી. કારણ કે ગ્રાહક વર્તણૂકનો અભ્યાસ કરવો હશે, માર્કેટિંગની અસરકારક વ્યૂહરચના ઘડવી હશે તો ગ્રાહક શું ઈચ્છે છે ખ્યાલ આવવો જોઈએ. અને એની વર્તણૂકનો અભ્યાસ કોણ કરી શકે? છૂટક વેપારી કરી શકે. કારણ કે રોજબરોજના વ્યવહારો ગ્રાહકો કોની સાથે કરે છે? છૂટક વેપારી પાસે કરે છે. છૂટક વેપારી દ્વારા વેચાણ અને જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ થતું હોય છે. એમાં છૂટક વેપારનો અર્થ જોઈએ તો એમ કહી શકાય કે 2 રીતે વેચાણ થાય. એક તો છેવટના ઉપભોક્તાને એ માલનું પુનઃવેચાણ, છેવટના ઉપભોક્તાને એ માલ વેચાણ કરતું હોય છે છૂટક વેપારી. પછી જે ગ્રાહક પાસે માલ આવે છે ને એ છેવટનો ઉપભોક્તા છે એટલે એ પુનઃવેચાણ કરવા માટે ખરીદતો નથી. એટલે એ વિતરણની સૌથી છેલ્લી કડી છૂટક વેચાણ કહી શકાય. વ્યાખ્યા જોઈએ તો વિલિયમ સ્ટેન્ટને કીધું છે કે છૂટક વેપાર એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે જે મુખ્યત્વે વાસ્તવિક ગ્રાહકોને બિનધંધાકીય વપરાશ માટે ચીજવસ્તુ કે માલનું વેચાણ કરે છે. એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જે વાસ્તવિક ગ્રાહકો, છેવટના ઉપભોક્તા જેને વસ્તુ ધંધાકીય વપરાશ માટે નથી ખરીદવી, એને પોતાની વપરાશ માટે જ વસ્તુ ખરીદવી છે, પછી એને પુનઃ વેચાણ પણ કરવું નથી, એવા લોકોને એટલે કે છેવટના ઉપભોક્તાને માલનું વેચાણ કરે છે એને આપણે છૂટક વેચાણ કહીએ છીએ. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ કહી શકાય. છૂટક વેચાણ સીધી જ ગ્રાહકોને વેચાણ કરવા સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે અને તેમાં વાસ્તવિક ગ્રાહકોને વેચાણ કરવાના દરેક સ્વરૂપનો એમાં સમાવેશ થઈ જાય છે. વાસ્તવિક ગ્રાહકોને વેચાણ કરવાના દરેક સ્વરૂપનો, પછી એ માલ કે સેવાઓનું કોઈ પણ વેચાણ હોય, છેવટના ઉપભોક્તાને વપરાશ કરવા માટે જે માલ વેચાણ કરે છે એ છેલ્લી કરીને આપણે છૂટક વેપાર કહીએ છીએ. છૂટક વેપારની કડીઓ કે છૂટક વેપારીઓ જોઈએ તો કઈ કઈ હોઈ શકે? તો પેલું છે ફેરિયાઓ છે, કામચલાઉ હાટડીઓ, શેરીના વેપારીઓ, નિશ્ચિત દિવસે થતો વેપાર. દાખલા તરીકે અમુક જગ્યાએ બુધવારની માર્કેટ ભરાય, અમુક જગ્યાએ કોઈ શહેરમાં રવિવારની માર્કેટિંગ ભરાતી હોય તો એને શું કહેવાય? છૂટક વેપાર. સામાન્ય દુકાનો છે, પછી વિશિષ્ટ દુકાનો, સહકારી સ્ટોર્સ, ટપાલ દ્વારા વેચાણ, પત્ર દ્વારા વેચાણ, ખાતાવાળી દુકાનો અને મોલ, આ બધા શું કહી શકાય? છૂટક વેપારની કડીઓ કે છૂટક વેચાણના પ્રકારો કહી શકાય. બરાબર.
હવે છૂટક વેપારીની લાક્ષણિકતા જોઈએ તો છૂટક વેપારી કેવો હોય, એનામાં કયા કયા લક્ષણો હોય? તો પહેલું છે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી. હમણાં જ આપણે આખી ચેઇન જોઈ, કેવી રીતે આવે છે? ઉત્પાદક જે માલનું ઉત્પાદન કરે છે એની પાસેથી જથ્થાબંધ વેપારી ખરીદશે, એની પાસેથી છૂટક વેપારી ખરીદશે ને પછી ગ્રાહકોને વેચશે. એટલે એમ કહી શકાય કે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરે છે. એ ખરીદી રોકડેથી અથવા શાક ઉપર હોઈ શકે. જો એક જ એજન્ટ પાસેથી ખરીદતો હોય તો શાક પર પણ ખરીદી કરી શકતો હોય છે. એ ઉત્પાદક પાસેથી સીધી રીતે નથી ખરીદી શકતો, એ વચ્ચે જથ્થાબંધ વેપારી વચ્ચે હોય છે. કારણ કે ઉત્પાદકો મોટા પાયા પર વેચાણ કરવા ટેવાયેલા હોય છે, એને છૂટક ઓર્ડરમાં રસ હોતો નથી. એટલે છૂટક વેપારી એટલે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદશે, જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદીને એમને આપશે. બીજું છે ઉધાર વ્યવહારનું વધારે પ્રમાણ. હવે છૂટક વેપારમાં દુકાનો અસંખ્ય વસ્તુઓ વેચતી હોય છે, એટલે વિવિધ વસ્તુઓ વેચતા હોય ત્યારે મૂડીરોકાણ ઘણું જોઈએ. એટલે ઘણું મૂડીરોકાણ ન હોય ત્યારે એ લોકો શું કરે છે? જથ્થાબંધ વેપારી પાસેથી જનરલી શાક પર માલની ખરીદી કરતા હોય છે. અમુક દિવસોની પાકતી મુદતમાં, મહિનામાં જનરલી એની ચૂકવણી એ લોકો કરી દેતા હોય છે. ત્રીજું લક્ષણ છે નિશ્ચિત એજન્ટ કે વેપારી પાસેથી ખરીદી. કારણ કે આપણે શાક પર ખરીદવાનું હોય છે. ઘણી બધી વસ્તુઓ જ્યારે ખરીદતા હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદીને એક જગ્યાએ વેચાણ કરતા હોય, એને જ આપણે છૂટક વેપારી કહીએ છીએ. તો આવી રીતે જ્યારે ખરીદી થતી હોય ત્યારે શાક પર ખરીદી કરવી હોય તો વારાઘડીએ એ વેપારી બદલી શકતા નથી, કારણ કે શાક પર ખરીદી કરવી છે. એટલે જનરલી એ નિશ્ચિત એજન્ટ કે વેપારી પાસેથી જ ખરીદી કરતા હોય છે. સંજોગોનો લાભ. હવે આમ તો છૂટક વેપારમાં તમને ખ્યાલ છે, તમારા ગલીના નાકે પણ ઓલરેડી ઘણી બધી છૂટક વેપારીની દુકાનો હશે જ. એટલે એમાં હરીફાઈ વધુ હોય એટલે નફાનું પ્રમાણ બહુ હોતું નથી. પણ અમુક વસ્તુઓ છૂટક વેપારી ઘણી બધી વસ્તુઓ વેચતા હોય, એમાં જે વસ્તુની અછત હોય ત્યાં સંજોગોનો લાભ લઈને ઘણીવાર વધુ નફો પણ મેળવી શકતા હોય છે. પાંચમું લક્ષણ છે ગ્રાહકોને રોકડેથી વેચાણ. ખરીદી જથ્થાબંધ વેપારી પાસેથી ઉધાર કરે કે રોકડે કરે, પણ ગ્રાહકોને જનરલી રોકડેથી વેચાણ કરતા હોય છે. કારણ કે ગ્રાહકો એમની પાસે ઘણા મોટી સંખ્યામાં હોય છે. હા, મર્યાદિત જે પરિચિત ગ્રાહકો હોય, જે નિયમિત ગ્રાહકો હોય એમને ઉધાર વેચાણ કરી શકે, બાકી મોટાભાગના અપરિચિત ગ્રાહકોને એ રોકડેથી વેચાણ કરતા જોવા મળતા હોય છે. છઠ્ઠું છે અનેક પેદાશોનું વેચાણ. આપણે વાત કરીએ એમ છૂટક વેપારી પાસે એક બે વસ્તુઓ નહીં હોય, એ સોય દોરાથી માંડીને જનરલી ઘર વપરાશની તમામ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. એટલે કે ડેલી રૂટીન લાઈફમાં જે ઉપયોગી વસ્તુઓ છે એ મોસ્ટ ઓફ બધી વસ્તુઓ છૂટક વેપારી પાસે મળતી હોય છે. એટલે જ એનું મૂડીરોકાણ વધુ હોય છે એમ કહી શકીએ. સાતમું લક્ષણ છે વસ્તુના વિકલ્પો. આપણે હમણાં જ વાત કરી, ઘણી બધી વસ્તુ હોય છે, તો કોઈ એક વસ્તુના 2-3 બ્રાન્ડની વસ્તુ પણ એમને રાખવી પડતી હોય છે, કારણ કે તો જ ગ્રાહક એમની દુકાને આવશે. એટલે સાબુઓ છે કે હેર ઓઇલ છે, વોશિંગ પાવડર કે ટૂથપેસ્ટમાં એક જ કંપનીના નહીં, 2-4 કંપનીઓનો માલસામાન રાખતો હોય છે, જેથી ગ્રાહકને વિકલ્પો મળી રહે તો ગ્રાહકો એમની દુકાને આવે. એક જ કંપનીની વસ્તુ રાખતા હશે તો ગ્રાહકો બીજી છૂટક વેપારીની દુકાને જતા રહેવું પણ બને. એટલે વિવિધ વસ્તુના વિકલ્પો પણ છૂટક વેપારી રાખતા હોય છે. આઠમું છે સંગ્રહના મર્યાદિત પ્રશ્નો. હવે આપણે વાત કરીએ એમ કે ઘણી બધી વસ્તુઓ રાખતા હોય એમ શું બને કે એ વધુ જથ્થામાં માલની ખરીદી ન કરી શકે, કારણ કે નહીંતર ઘણી બધી વસ્તુઓને ઘણા બધા જથ્થામાં હોય તો સંગ્રહના પ્રશ્નો નડે. અને બીજું કે શાક પર માલની ખરીદી કરતા હોય છે, આપણે જોયું. એટલે એ લોકો શું કરે છે, જરૂરિયાત પ્રમાણે સમયાંતરે ખરીદી કરી લેતા હોય છે જથ્થાબંધ વેપારી પાસેથી. એટલે જનરલી પોતાની દુકાનમાં બહુ મોટો સ્ટોક રાખતા નથી. એટલે એ શું કરે છે, જથ્થાબંધ ખરીદી નથી કરતા, એટલે બહુ સ્ટોક રાખી શકતા નથી. એટલે સંગ્રહના પ્રશ્નો પણ બહુ હોતા નથી. નવમું લક્ષણ છે સ્થાનિક ગ્રાહક વર્ગ. છૂટક વેપારી પાસે જનરલી એની દુકાનની આસપાસના જે ગ્રાહક વર્ગ હોય એ જ લોકો આવતા હોય છે. એટલે સ્થાનિક ગ્રાહક વર્ગ તેની પાસે હોય છે. એટલે ગ્રાહકોથી સીધી રીતે સંકળાયેલા હોય છે, જેથી એને ખરીદીની એની ટેવો કેટલી છે, કેવી છે અને એની ખરીદ ક્ષમતા કેટલી છે એ એને ડાયરેક્ટલી ખબર પડી જાય છે. 10મું લક્ષણ છે પરિચિત ગ્રાહકોને શાક. હવે આપણે આગળ જ વાત કરી હતી કે ગ્રાહકોને રોકડેથી વેચાણના ટોપિકમાં જ મેં તમને કીધું એમ, અપરિચિત ગ્રાહકો હશે ને એ રોકડેથી જ વેચાણ કરશે, જ્યારે મર્યાદિત જે પરિચિત ગ્રાહકો છે અને જે એની દુકાને નિયમિત રીતે આવતા હોય એવા લોકોને એ શાક પર વેચાણ કરતા હોય છે. દાખલા તરીકે મહિનાની શાક ઉપર ઘણા બધા લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય છે, અને ખાસ કરીને નોકરિયાત વર્ગ છે એ શું કરે,
પગારની તારીખે બિલની ચૂકવણી કરે, એટલે 1 મહિનાની શાખ ઉપર એ લોકો પરિચિત ગ્રાહકોને વેચાણ ઉધાર પણ કરતા હોય છે. 11મું લક્ષણ અને છેલ્લું લક્ષણ છે માલની ઘર સુધી ડિલિવરી. હવે આપણે વાત કરીએ કે નિયમિત ગ્રાહકો છે એમને એ ઘણીવાર શું કરશે કે અગાઉથી ઓર્ડર આપી દે તો એ લોકો હોમ ડિલિવરીનો ઓપ્શન ફ્રી ઓફ કોસ્ટ પણ પ્રોવાઈડ કરતા હોય છે, જેથી એમના ગ્રાહકો એમની પાસે ટકવાનું વલણ ધરાવે. બરાબર. આમ એમ કહી શકાય કે છૂટક વેપારીની લાક્ષણિકતા ઘણી ભિન્નતા જોવા મળતી હોય છે. દરેક વેપારી અલગ રીતે વર્તન કરતો હોય છે, પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં ટકવા માટે તેઓએ વેપાર અંગેની લાક્ષણિકતા એ લોકોની બદલાતી રહે તો પણ એ લોકોને શું કરવું પડે છે, વેપારીઓને પાસેથી યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં માલની ખરીદી કરી અને ગ્રાહકોને જેમ બને એમ વધુ સગવડ પૂરી પાડી અને વધુ ઓપ્શન આપીને તેમજ સારી સેવા, હોમ ડિલિવરી જેવી શાકની સુવિધા પૂરી પાડીને હરીફાઈમાં ટકવાના પ્રયત્નો કરતા હોય છે, એમ કહી શકાય. હવે વાત કરીએ છૂટક વેચાણના પ્રકારો કયા કયા છે. હવે આમાં મોસ્ટ ઓફ પ્રકારો એવા છે જે તમારા જાણીતા જ છે, છતાંય તમે ડિફરન્શિએટ નથી કરી શકતા, એટલે એક ઉપર ખાસ ધ્યાન આપશો. બીજી વસ્તુ કે આમાં દરેક આ માર્કેટિંગ મેનેજમેન્ટમાં જનરલી તમારે ઉદાહરણો પોતાના જ આમાં ગોખણપટ્ટી ચાલે નહીં. માર્કેટિંગ એકદમ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એટલે તમે તમારા ઉદાહરણથી એમાં લખી શકો છો. બરાબર. આપણે વાત કરીએ છીએ છૂટક વેચાણના પ્રકારો. છૂટક વેચાણના સ્થળને ધ્યાનમાં રાખીને અલગ અલગ એના પ્રકારો પાડવામાં આવ્યા છે. પહેલું છે દુકાનો કે સ્ટોર્સ દ્વારા છૂટક વેચાણ, એટલે કે એક દુકાન કે સ્ટોર્સ રાખ્યું હોય ભાડે અને ત્યાં વેચાણ થતું હોય તો છૂટક વેચાણના કેટલા પ્રકારો છે, તો કે 10 પ્રકારો પાડી શકાય. આપણે ડિટેલમાં 1 બાય 1 લઈએ છીએ. બીજો પ્રકાર પાડી શકાય દુકાન સિવાયનો છૂટક વેચાણ. કઈ રીતે? એટલે કે કોઈ એક જગ્યા ભાડે રાખવામાં આવતી નથી કે એક જગ્યાએ માલ સામાન રાખવામાં આવતો નથી. દુકાન સિવાય છૂટક વેચાણ 4 રીતે થઈ શકે છે. અને ત્રીજો પાર્ટ પાડી શકીએ વ્યવસ્થા તંત્ર દ્વારા છૂટક વેચાણ. મોટા જથ્થામાં જે મોટી મોટી કંપનીઓ કરતી હોય છે છૂટક વેચાણ, ડિરેક્ટલી ગ્રાહકો સાથે જ કંપનીઓ જ્યારે સંકળાય ત્યારે આપણે વ્યવસ્થા તંત્ર દ્વારા છૂટક વેચાણના અલગ 5 પ્રકારો પાડી શકીએ છીએ. હવે 1 બાય 1 લઈએ તો પહેલું લઈએ છીએ આપણે દુકાનો કે સ્ટોર્સ દ્વારા છૂટક વેચાણ, જ્યાં દુકાન એક જગ્યા ઉપર જ વેચાણ થતું હોય. તો મેઇન વસ્તુ યાદ રાખજો, આમાં માઇનોર ડિફરન્સ છે, એટલે એક માં શું ફરક આવે છે એ ખાસ ધ્યાન રાખજો. દુકાનો કે સ્ટોર્સ દ્વારા છૂટક વેચાણમાં જોઈએ તો પહેલું પ્રકાર છે સામાન્ય દુકાનો. સામાન્ય દુકાનો એટલે જેમ આપણે રસકસની દુકાનો, કરિયાણાની દુકાન જોતા હોઈએ છીએ એમાં વિવિધ ઉત્પાદકોની વિવિધ વસ્તુઓ જનરલી વાજબી ભાવે પૂરી પાડતા હોય એવી દુકાનોને આપણે સામાન્ય દુકાનો કહીએ છીએ. એના ભાવ નિશ્ચિત હોય છે, એ લોકો સોદાગીરી કરતા નથી. આપણી આસપાસ જે કરિયાણાની દુકાન છે એ સામાન્ય દુકાનનું ઉદાહરણ કહી શકાય. બીજું છે દુકાન દ્વારા વેચાણમાં બીજો પ્રકાર છે વિશિષ્ટ દુકાનો. વિશિષ્ટ દુકાન એટલે આમાં બધી જ સામાન્ય દુકાનોમાં બધી જ વસ્તુઓ રહેતી હતી. અહીંયા મર્યાદિત ઉત્પાદકોની મર્યાદિત પેદાશોનું જ વેચાણ થતું હોય. દાખલા તરીકે કાપડનો વેપારી હોય કોઈ, એ રેમન્ડ, ગ્વાલિયર કે વિમલ 2-3 કંપનીઓનું જ કાપડ વેચાણ કરતો હોય તો એને વિશિષ્ટ દુકાન છે એમ કહી શકાય. કે પછી એમ કહી શકાય કે સ્ત્રીઓનું ને બાળકોના કાપડનું જ વેચાણ કરતો હોય, બીજા બધા કાપડનું વેચાણ નથી કરતો, તો એ એને વિશિષ્ટ દુકાન કહી શકાય કે એની મર્યાદિત પેદાશો છે. ત્રીજો પ્રકાર પાડી શકીએ ખાતાવાળી દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, જે અત્યારે જેનું ચલણ બહુ વધ્યું છે એવી ખાતાવાળી. વિભાગો પાડી નાખવામાં આવે. ખાતાવાળી દુકાનો દેટ મીન્સ ખાતાઓ પાડી નાખવામાં આવે. એક જ માલિકની એક જ સ્થળે આવેલી દુકાનમાં જુદા જુદા વિભાગો પાડી જુદી જુદી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે ત્યારે તેને આપણે ખાતાવાળી દુકાન કહીએ છીએ. અત્યારે મોટા શહેરોમાં આવી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની સંખ્યા જનરલી બહુ વધી રહી છે. દાખલા તરીકે જોઈએ તો બિગ બજાર છે, રિલાયન્સ સ્માર્ટ, A1 સ્ટોર્સ, સુભિક્ષા મોલ, A to Z માર્કેટ, કલકત્તા બાજાર વગેરે ઉદાહરણો કહી શકાય. ઉદાહરણ તમે પોતાના પણ નાખી શકો છો. ત્યાં શું હોય, ઘણી બધી વસ્તુઓ એક જ સ્થળે મળી રહે એટલે ગ્રાહક ઝડપથી ત્યાં જશે, કારણ કે એક જ જગ્યાએ એને બધું મળી રહે. બીજું વાજબી કિંમતે અને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ આ ખાતાવાળી દુકાનો કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પૂરી પાડતા હોય છે. ચોથો પ્રકાર જોઈએ તો સહકારી દુકાનો. સહકારી દુકાનો એટલે સહકારી મંડળી દ્વારા જે દુકાનો ચલાવવામાં આવતી હોય એને સહકારી દુકાનો કહેવાય. એ લોકો શું કરે, પોતાના સભ્યો માટે જનરલી મૂળ ઉત્પાદક હોય ને એની પાસેથી ખરીદી કરે, એટલે જથ્થાબંધ ખરીદી કરે, એટલે નિશ્ચિત નફા રાખીને એ લોકો વેચાણ કરતા હોય છે.
હવે એમાં શું હોય કે સહકારી મંડળી દ્વારા ચલાવાય છે, એટલે સહકારી મંડળીના જે નીતિ નિયમો કે કાયદા હોય એને અનુસરવું પડે. વહીવટ પણ એ લોકોનો કાયદા પ્રમાણે જ થાય, અને મંડળીના જે પેટા નિયમો છે એ દરેકને સહકારી દુકાનોને અનુસરવા પડતા હોય છે, બરાબર. કોઓપરેટિવ સ્ટોર્સ જેને કહેવાય, દાખલા તરીકે અપના બજાર અમદાવાદમાં છે, એમ ભુજમાં પણ અપના બજાર વર્ક કરે છે, એને શું કહેવાય, સહકારી દુકાનો કહી શકાય. એ લોકો બહુ ઓછા નફાથી વેચાણ કરતા હોય છે. શું કામ? તો કે એ જનરલી ઉત્પાદક પાસેથી ડાયરેક્ટલી ખરીદતા હોય, એટલે ઓછા ભાવે પડતું હોય છે, એટલે વચ્ચે જથ્થાબંધ વેપારીનું કમિશન જતું નથી, એટલે એ ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકતા હોય છે, પણ એને મંડળીના કાયદાઓ અનુસરવા પડે. પાંચમું છે ઓછા ભાવની દુકાનો, ઓફ પ્રાઇસ સ્ટોર્સ. કંપની પાસેથી થોડી ખામીવાળી કે સેકન્ડનો જે માલ સામાન હોય એ નીચી કિંમતે ખરીદીને વેચાણ કરતી હોય એવી કંપનીને ઓછા ભાવની દુકાનો કહેવાય, જે સેકન્ડ હેન્ડ માલ વેચતી હોય એ થોડી ખામીવાળી વસ્તુ. હવે એવી ક્યારે હોઈ શકે? તો કે કારખાનું બંધ થતું હોય કે છેલ્લે આમ બધું વેચાણ થઈ ગયું અને છેલ્લે પડી રહેલો માલ હોય તો એ નીચી કિંમતે વેચવામાં આવે છે. દાખલા તરીકે કાપડ, બૂટ, ચપ્પલ, કાગળ કે ક્રોકરીમાં આવા ઓછા ભાવની દુકાનો જોવા મળતી હોય છે. અને ખાસ કરીને પશ્ચિમી દેશમાં આવી દુકાનો ઉત્પાદક પોતે જ એક સ્ટોર્સ અલગ રાખે. આખો સ્ટોર છે, આખી દુકાન છે, એમાં એક અલગ સ્ટોર હોય કે જ્યાં આવી રીતની ઓછા ભાવની દુકાનો હોય, એટલે કે છેલ્લે પડી રહેલો માલ ઓછા ભાવમાં એ લોકો વેચી દેતા હોય છે, બરાબર. છઠ્ઠું છે ટપાલ વ્યવહારી દુકાનો. ટપાલ વ્યવહારી એટલે એક જગ્યાએ દુકાન હોય એટલે એક સ્થળ તો હોય જ છે, કારણ કે આપણે જે પ્રકારો લઈ રહ્યા છીએ દુકાનો કે સ્ટોર્સ દ્વારા છૂટક વેચાણના પ્રકારો છે, એટલે અહીંયા દુકાન તો હોય છે ટપાલ વ્યવહારી દુકાનમાં, પણ બહાર ગામના ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈને એ લોકો પોસ્ટ પાર્સલ કરી દે, પછી ગ્રાહકો એ લોકોને મની ઓર્ડર કે વીપીપી દ્વારા પેમેન્ટ કરી નાખતા હોય છે. પણ આમાં જનરલી નાની કદની વસ્તુ જેવી કે પુસ્તકો, પેન્સિલ, નાના સ્પેર પાર્ટ્સ કે દાગીના હોય, એટલે કે જેનું કદ ઓછું હોય એવી વસ્તુઓ જનરલી ટપાલ વ્યવહારની દુકાનો દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે. સાતમો પ્રકાર છે જૂની કે ભંગારની વસ્તુઓની દુકાનો. એટલે કે એક તમને ખબર હોય તો ભુજમાં ભીડ બજાર પાસે એક દુકાન અમુક જગ્યા જે ફાળવેલી છે, ત્યાં આવી મધ્યમ કે ગરીબ વર્ગના લોકો છે એ જૂની વસ્તુઓ કે ઓછી કિંમતની વસ્તુઓ, સાવ ભંગાર જેવી વસ્તુઓ હોય એનું વેચાણ ત્યાં થતું હોય છે, અને આ સાવ જ નહીવત કિંમતે થતું હોય છે. ભંગારવાળા લોકો હોય એ ત્યાં લોકો પાસેથી ખરીદી આવ્યા હોય એ ત્યાં વેચાણ કરતા હોય છે. દાખલા તરીકે કપડાં, વાસણો, પુસ્તકો, પગરખા વગેરેનું, ફર્નિચરની પણ અમુક વસ્તુઓનું ત્યાં વેચાણ થતું જોવા મળતું હોય છે. આઠમું છે સુપર સ્ટોર્સ. સુપર સ્ટોર્સ એટલે નામ ઉપરથી જ ખબર પડે, મોટા પાયા પર વસ્તુઓનું જે વેચાણ છૂટક વેચાણ કરતી હોય એવી દુકાનોને આપણે સુપર સ્ટોર્સ કહેતા હોઈએ છીએ. આ પ્રકારના સ્ટોર્સમાં દૈનિક જરૂરિયાતની મોટાભાગની બધી જ વસ્તુઓ ત્યાં આવી જાય. સુપર સ્ટોર્સમાં આમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સથી થોડુંક મોટું સ્વરૂપ એમ કહી શકાય આપણે. સુપર સ્ટોર્સમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળે છે, અને ત્યાં સર્વિસ કાઉન્ટરો પણ હોય છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં સર્વિસ કાઉન્ટરો નથી હોતા, જ્યારે સુપર સ્ટોર્સમાં સર્વિસ કાઉન્ટરો હોય. દાખલા તરીકે વોચ રિપેરિંગ, શૂઝ રિપેરિંગ કે લોન્ડ્રી જેવું સર્વિસ કાઉન્ટરો પણ સુપર સ્ટોર્સમાં જોવા મળતા હોય છે. જનરલી સુપર સ્ટોર્સ બહુ મોટા પાયા પર વિશાળ જગ્યામાં પથરાયેલા જોવા મળતા હોય છે. નવમો પ્રકાર જોઈએ તો દુકાન દ્વારા વેચાણમાં નવમો પ્રકાર છે વળતરથી વેચાણ કરતી દુકાનો. વળતર એટલે ડિસ્કાઉન્ટથી માલ વેચાણ કરતી હોય. એ શું કરે? એવી દુકાનો કારખાનામાંથી ડાયરેક્ટલી એ નુકસાનીવાળો કે રિજેક્ટ થયેલો જે માલ હોય ને એ નીચી કિંમતે ખરીદી લે ડાયરેક્ટ કારખાનામાંથી, અને ત્યાર પછી ગ્રાહકોને શું કરે? 40-50%, 60% ડિસ્કાઉન્ટ આપીને વેચાણ કરતી હોય છે. ને કંપનીઓ પણ જનરલી આવા છૂટક વેપારીઓનો શોધમાં જ હોય છે, કારણ કે ક્યારેક એવું બને કે એક ભેગો જે લોટમાં પ્રોડક્શન થયું હોય, ક્યાંક નુકસાની આવી ગઈ, તો એ માલ વેચવા માટે વળતરથી વેચાણ કરતી દુકાનોનો કંપનીઓ સંપર્ક કરતી હોય છે. દસમો અને છેલ્લો પ્રકાર છે દુકાન દ્વારા વેચાણનો કેટલોગ શોરૂમ. કેટલોગ એટલે કિંમત ભાવપત્રક આપી દેવામાં આવે, એના આધારે વેચાણ કરવામાં આવે. દાખલા તરીકે જનરલી બ્રાન્ડવાળી વસ્તુ હોય છે એ કેટલોગ સ્ટોર્સ હોય છે, ત્યાં તમને કેટલોગ આપી દેવામાં આવે, તમે જે સિલેક્ટ કરો એ પ્રમાણે તમને પ્રોવાઈડ કરવામાં આવે. પશ્ચિમના દેશોમાં આ પ્રકારના પ્રચલિત બ્રાન્ડવાળો માલસામાન ભાવપત્રક કે કેટલોગ કરતાં પણ ઓછી કિંમતે જનરલી એ લોકો વેચતા હોય છે. વિવિધ પ્રકારના રમકડા, ઘડિયાળો, રમતગમતના સાધનો, સૌંદર્ય પ્રસાધનો વગેરે મૂળ ઉત્પાદક પાસેથી શક્ય તેટલી નીચી કિંમતે ખરીદીને
અને પાછો વહીવટી ખર્ચ પર અંકુશ રાખીને એ લોકો નીચી કિંમતે ખરીદી નીચી કિંમતે વેચવાનું વલણ ધરાવતા હોય છે અને આપણે કેટલોક શોરૂમ કહેતા હોઈએ છીએ. હવે મેઇન વસ્તુ અહીંયા મેં તમને આગળ પણ કીધીને હવે ફરીથી કહું છું કે આમાં શું ધ્યાન રાખવાનું છે. માઇનોર ડિફરન્સ છે, તો કેટલોક શોરૂમમાં શું ફરક હોય. પછી આપણે વાત કરી ખાતાવાળી દુકાનો કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને સુપર સ્ટોર્સમાં માઇનોર ડિફરન્સ છે, આના કરતાં વિશાળ છે અને ત્યાં સર્વિસ કાઉન્ટરો પણ ઉપલબ્ધ હોય છે. બીજું, સામાન્ય દુકાનો અને વિશિષ્ટ દુકાનોમાં શું ફરક છે, એટલે નાની બાબતો આમાં ખાસ ધ્યાન રાખશો. બાકી રોજબરોજના જીવનમાં આપણે આનો ઉપયોગ કરીએ જ છીએ એટલે આવડી જશે. અને બીજું કે ઉદાહરણ તમારે આનામાંથી ન લખો તો પોતાના આરામથી લખી શકાય એવો આ વિષય કહી શકાય. હવે બીજો પ્રકાર જોઈએ તો છૂટક વેચાણના સ્થળને આધારે બીજો પ્રકાર આપણે દુકાન સિવાયના છૂટક વેચાણનો પાડી શકીએ કે જ્યાં દુકાન નથી રાખવી પડતી અને વેચાણ કરવામાં આવે છે. અને કુલ વેચાણ જેટલું બજારમાં થતું હોય છે એમાંથી 10 થી 15% વેચાણ આવી રીતે થતું હોય છે દુકાન સિવાય છૂટક વેચાણ. 4 રીતે થઈ શકે છે: પ્રત્યક્ષ વેચાણ, બીજું છે ઉત્પાદક દ્વારા પ્રત્યક્ષ વેચાણ, ત્રીજું છે સેવા આપતી સંસ્થાને વેચાણ અને ચોથું છે યંત્ર દ્વારા વેચાણ. આમાંથી 1-2 થી તમે પરિચિત પણ હશો અને તમે એનો ઉપયોગ પણ કદાચ કર્યો હશે. પહેલું છે ડાયરેક્ટ સેલિંગ એટલે કે પ્રત્યક્ષ વેચાણ. ડાયરેક્ટ એટલે ઉત્પાદકો ડાયરેક્ટ જ શું કરે, દુકાનદાર જાતે જ શું કરે છે, ઘરે ફરીને સેલ્સમેનો રાખીને એ ગ્રાહકોની ઘરે જઈને ત્યાં વેચાણ કરે છે. એટલે કે દુકાન રાખવી પડતી નથી, એટલે એટલો ખર્ચો બચી જાય છે. પણ એ શું કરે છે, મર્યાદિત વિસ્તારમાં અને નાના પાયે વેચાણ ત્યાં એ કરી શકે છે. અને મેઇન પ્રોબ્લેમ એને શું આવે તો કે સેલ્સમેનો રાખવા પડે અથવા તો પોતે ઘણો સમય આ કામ પાછળ વિતાવવો પડે. અને સેલ્સમેનો રાખે તો એને તાલીમ આપવું, વેતન આપવું, કમિશન આપવું, આવા ખર્ચા થઈ જતા હોય છે. દુકાનનો ખર્ચ બચે પણ સામે સેલ્સમેનોનો ખર્ચો અને એની તાલીમ અને વેતનનો ખર્ચ વધી જતો હોય છે. બીજું છે ઉત્પાદક દ્વારા પ્રત્યક્ષ વેચાણ. ઉત્પાદક ડાયરેક્ટલી શું કરે, ગ્રાહક સાથે વચ્ચે જે કડીઓ છે બે એ ના આવે. જથ્થાબંધ વેપારી નહીં, ડાયરેક્ટ ઉત્પાદક વિવિધ વિસ્તારોમાં પોતાના રિટેલ શોપ ખોલીને અને સેલ્સમેનની નિમણૂક કરીને શું કરે, કાં તો રિટેલ શોપ ખોલે અથવા શોપ ન ખોલે તો સેલ્સમેનની નિમણૂક કરીને એ વપરાશકારને સીધું જ વેચાણ કરતો હોય છે. એટલે જથ્થાબંધ વેપારી પણ નહીં અને વચ્ચે છૂટક વેપારી પણ નહીં. અને એના કારણે શું થાય, બે વચ્ચે લિંક ના આવે એટલે બંનેનું કમિશન બચી જાય. એટલે બની શકે તો ગ્રાહકને એ ઓછી કિંમતે વસ્તુ પ્રોવાઈડ થતી હોય છે. દાખલા તરીકે ઉત્પાદકો માર્કેટિંગ દ્વારા ઇન્ટરનેટની મદદથી ગ્રાહકોના સીધા સંપર્કમાં આવી શકે. બીજી ટેલિમાર્કેટિંગ જે હમણાં બહુ ચાલે છે, ટેલિફોન દ્વારા પણ ઓર્ડર લઈને છૂટક વેચાણ કરી શકાય છે. અમેરિકામાં લગભગ 50% લોકો તો માર્કેટિંગ અને ટેલિમાર્કેટિંગ દ્વારા ખરીદી કરતા જોવા મળતા હોય છે. હવે આપણે અહીંયા પણ ટેલિવિઝન ઉપર તમે ઘણી જોતા હશો એડવર્ટાઇઝમેન્ટ. એ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને એ લોકો વધુ વેચાણ કરવામાં, વધુ જથ્થામાં વધુ લોકોને, કારણ કે ટેલિવિઝન દ્વારા ઘણા બધા લોકો આ જોઈ શકે એડ, અને એ જો વ્યાજબી ભાવનો હોય તો એ મોટા પાયા પર આ લોકો વેચાણ કરતા જોવા મળતા હોય છે. ત્રીજું છે સેવા આપતી સંસ્થાઓને વેચાણ. હવે સેવા આપતી સંસ્થાઓ હોય ને એ લોકો સભ્ય બનાવી લે. આવી દુકાનો હોય એ લોકો શું કરે, સેવા આપતી સંસ્થાઓ એને સભ્ય બનાવી લે અને પછી નિશ્ચિત સ્તરની દુકાનમાંથી વસ્તુ ખરીદવા માટેના એ લોકોને કાર્ડ આપી દે. અને આવી સંસ્થાના જે લોકો સભ્ય બન્યા હોય એ સભ્ય કાર્ડ લઈને જાય એટલે એને વ્યાજબી કિંમતે એને રોકડેથી અથવા ક્રેડિટ કાર્ડથી વસ્તુ મળી જાય. અને આવી સંસ્થાઓ કઈ હોઈ શકે તો કે જનરલી શાળા, કોલેજો, હોસ્પિટલો, બેંક કે સરકારી ઓફિસો હોય એ લોકોને સેવા આપતી સંસ્થાઓને વેચાણ કરવા માટે દુકાનો કાર્યરત હોય છે. એ લોકો શું કરે, કાર્ડ આપી દે, સભ્ય બનાવી લે અને પછી એને ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરે. અને સભ્યો જે ખરીદી કરે એ પ્રમાણે એ સંસ્થાને કમિશન પણ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. જેમ વેચાણ વધે એ પ્રમાણે એ લોકો ક્રાઇટેરિયા ડિસાઇડ કરતા હોય છે. છેલ્લું અને ચોથું જોઈએ તો દુકાન સિવાયનું વેચાણ, યંત્રો દ્વારા વેચાણ. ને અત્યારે આનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં તો આઈસ્ક્રીમ, દૂધ, કોફી, ઠંડા પીણા વગેરેનું વેચાણ જનરલી યંત્રો દ્વારા થતું હોય છે. યંત્રમાં શું હોય, તમને કિંમત લખેલી હોય, તમે એ કિંમત યંત્રોમાં સિક્કા અથવા તો નોટ નાખો એટલે તમને એ પ્રકારની વસ્તુ મળી જતી હોય છે. એટલે કે સ્વસંચાલિત જે યંત્રો હોય એનો ઉપયોગ કરવામાં આવે ને એના કારણે શું થાય, સેલ્સમેનોની નિમણૂક ન કરવી પડે, એને તાલીમ અને વેતનના ખર્ચા બચી જાય એટલે ખર્ચ ઘટી જાય છે, બરાબર. પણ
ઘણીવાર એવું પણ બનતું હોય છે કે યંત્રોનો ઉપયોગ લોકોને ન ખ્યાલ આવે, એના માટે એ લોકો યંત્રમાં જે બટનો છે એની આસપાસ ઇન્સ્ટ્રક્શન લખી નાખતા હોય છે. અને ઘણીવાર તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પણ આનો ઉપયોગ કરતા હોય છે. ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં એક યંત્ર રાખી દેવામાં આવી ગયું, થોડીક જગ્યાએ એના માટે સ્પેસ રાખવી પડે, બાકી આરામથી સ્વયં સંચાલિત હોય છે એટલે ખર્ચો ઘટી જાય છે. અને ખાસ કરીને રેલવેમાં પણ ટિકિટના વેચાણ માટે મેટ્રો શહેરોમાં સબસ્ટેશનો ઉપર આવા યંત્રો મૂકવામાં આવે છે, એટલે મુસાફરોને લાંબી લાઇનમાં ન ઊભું પડે અને એ લોકોનો સમય બચી જાય. સ્વયં સંચાલિત યંત્રો દ્વારા એ ટિકિટ બુકિંગ કરી લેતા હોય છે. ત્રીજો પ્રકાર જોઈએ તો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ છૂટક વેચાણ કઈ રીતે થઈ શકે. તો આપણે 10 રીતો જોઈ, જ્યાં દુકાનો રાખીને કે સ્ટોર્સ રાખીને વેચાણ કરવામાં આવતું હોય. અત્યારે જે જોયું એ દુકાન સિવાય છૂટક વેચાણ કરવામાં આવતું. ડાયરેક્ટલી ઉત્પાદકો જનરલી ગ્રાહકો સાથે જોડાઈને અથવા તો યંત્ર દ્વારા વેચાણ કરતા હોય, દુકાન ભાડે રાખતા નથી અથવા તો પોતાની ખરીદતા પણ નથી. અને છેલ્લું જોઈએ વ્યવસ્થા તંત્ર દ્વારા છૂટક વેચાણ. તો વ્યવસ્થા તંત્ર દ્વારા છૂટક વેચાણ કઈ રીતે થઈ શકે, તો કે એ મોટા પાયે જનરલી જોવા મળતું હોય છે. હા, ગ્રાહકો સાથે ડિરેક્ટલી રિલેટેડ. આમ તો છૂટક વેચાણ છે એટલે મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિઓ હોય ત્યારે તેના અસંખ્ય ગ્રાહકો જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા હોય ત્યારે કંપની શું કરતી હોય, ચેઇન સ્ટોર્સ ઊભા કરે અથવા ગ્રાહક સહકારી સ્ટોર્સ ઊભા કરીને ફ્રેન્ચાઇઝી આપીને કે છૂટક વેપારીઓ પોતાના ચેઇન સ્ટોર સ્વૈચ્છિક રીતે ઊભા કરીને વેચાણ કરતા જોવા મળે. આ મોટા પાયા પર પ્રવૃત્તિ જનરલી થતી જોવા મળે છે આ 5 પ્રકારમાં. પહેલું છે કંપની દ્વારા ચલાવાતા ચેઇન સ્ટોર. કંપનીઓની જ પોતાની જ બ્રાન્ચો ખોલવામાં આવે, ચેઇન ઊભી કરવામાં આવે. જેમ કે તમે ડોમિનોઝ જુઓ છો, બાટા કંપનીના શૂઝ જે તમે પરચેસ કરો છો એ વિવિધ શહેરોમાં બાટા શું કરે છે, પોતાના સ્ટોર્સ ઊભા કરી દે છે. એટલે ઉત્પાદક પોતે જ એક કંપની કોઈ એક શહેર અથવા અનેક શહેરોમાં પોતાના છૂટક વેચાણની દુકાન ઊભી કરે ત્યારે એને વ્યવસ્થા તંત્ર દ્વારા છૂટક વેચાણ કહી શકાય. કંપની દ્વારા ચલાવાતા ચેઇન સ્ટોર્સ કહી શકાય. હવે આમાં વહીવટ ક્યાંથી થાય, તો કે એક જગ્યાએ મધ્યસ્થી ઓફિસ હોય અને ત્યાંથી આ બધી જેટલા ચેઇન સ્ટોર્સ છે એનો હિસાબ કિતાબ રાખવામાં આવતો હોય છે. સંકલિત દુકાનો અથવા ચેઇન સ્ટોર્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આમાં શું હોય છે કે કાં તો એ ઉત્પાદન પોતે જ કરતું હોય, જેમ કે બાટા કંપની છે તો એ બાટા કંપની પોતે જ ઉત્પાદન કરે અને પોતાના ચેઇન સ્ટોર્સમાં ડાયરેક્ટલી ગ્રાહકોને પણ વેચાણ એ પોતે જ કરે છે. એટલે શું કરતા હોય છે એ લોકો એક જ જાહેરાત આપે ને એ એક જાહેરાતમાં જેટલા પોતાના સ્ટોર્સ હોય એની એડ્રેસીસ આપી દે, એટલે એક જ જાહેરાત થાય અને જાહેરાત ખર્ચ જે હોય છે એ બચાવી શકે છે. બરાબર. પણ આમાં એ પણ છે કે મોટા પાયા પર બહુ જ ઓછી કિંમતે, નીચી કિંમતે એ લોકો વસ્તુઓ પ્રોડ્યુસ કરી શકતા હોય છે અને પછી નીચી કિંમતે ધારે તો વેચાણ કરી શકતા હોય છે. બીજું છે સ્વૈચ્છિક ચેઇન સ્ટોર્સ. સ્વૈચ્છિક ચેઇન સ્ટોર સ્વૈચ્છિક કોના દ્વારા, તો કે છૂટક વેપારીઓ. ઘણીવાર મોટી કંપનીઓ જેમ જેમ આવે એમ હરીફાઈ વધે અને એમ નાના છૂટક વેપારીને ટકવું મુશ્કેલ બને ત્યારે એ લોકો શું કરે, નાના વેપારીઓ ભેગા થઈને જે એક પોતાનો ચેઇન સ્વૈચ્છિક રીતે એક જૂથ બનાવે અને એ ચેઇન સ્ટોર્સની વ્યવસ્થા ગોઠવતા હોય છે. આમ એકસાથે મોટા પાયા પર એ લોકો ખરીદી કરી લે ને પછી એનું વેચાણ કરવા માટે સહિયારો પ્રયત્ન કરતા હોય ત્યારે એને કહેવાય સ્વૈચ્છિક ચેઇન સ્ટોર્સ. એ લોકો મોટી કંપનીઓ સામે ટકી શકે એટલા માટે છૂટક વેપારીઓનું જૂથ એને કહેવાય સ્વૈચ્છિક ચેઇન સ્ટોર્સ. ત્રીજું છે ફ્રેન્ચાઇઝી દ્વારા વેચાણ. ફ્રેન્ચાઇઝી એટલે કોઈ બ્રાન્ડ હોય જનરલી જેનું પોતાનું ઓલરેડી નામ હોય પણ એ પોતાના ચેઇન સ્ટોર્સ ઊભા ન કરી શકતી હોય ત્યારે અમુક શહેરોમાં એ બીજા કોઈને ફ્રેન્ચાઇઝી આપી દે તો એ રીતે વેચાણ કરે. તો મેઇન વસ્તુ છે કે ઉત્પાદક તરફથી જુદા જુદા વિસ્તારમાં જે રીતે આ લોકોને ફ્રેન્ચાઇઝી આપવામાં આવતી હોય છે એમાં એ ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિને એ બેનિફિટ મળે છે કે કંપનીની જે ગુડવિલ ઊભી કરેલી છે એનો એને લાભ મળે છે અને એ રીતે એ કુલ વેચાણ વધારી શકે છે અને પછી કુલ વેચાણ થાય એના અમુક ટકા લેખે રોયલ્ટી એને ફ્રેન્ચાઇઝી જેની પાસેથી લીધી છે એને આપવાની રહે છે. બરાબર. પણ આમાં માલનું વેચાણ એકદમ સરળતાથી થઈ શકે છે કારણ કે ફ્રેન્ચાઇઝી દેટ મીન્સ કોઈ બ્રાન્ડ કંપની ઓલરેડી સ્થાપિત છે એના નામનો લાભ લઈને વેચાણ જ ખાલી તમારે કરવાનું હોય છે. અને ખાસ કરીને નવનીતના પ્રકાશનની આવી રીતે ફ્રેન્ચાઇઝીઓ જોવા મળતી હોય છે અલગ અલગ શહેરોમાં. ચોથું છે સહકારી ભંડારો. સહકારી મંડળી દ્વારા જે ભંડારો ઊભા કરવામાં આવે છે એને આપણે સહકારી ભંડાર કહીએ છીએ. એમાં શું હોય છે કે સહકારી મંડળી પોતાના સભ્યો માટે જથ્થાબંધ ખરીદી કરીને પોતાના સભ્યોને
બહુ જ ઓછા ભાવે રાહતના દરે કે વળતર ડિસ્કાઉન્ટ આપીને જે વેચાણ કરે છે એને સહકારી ભંડારો આપણે કહીએ છીએ. જનરલી ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકોનું વેચાણ આવા સહકારી ભંડારો કરતા જોવા મળે છે. એ ખાસ કરીને આમ તો પોતાના સભ્યોને જ વસ્તુ આપે છે અને સભ્યોને જ ઓછી કિંમતે રોકડ વળતર આપીને વેચાણ કરતા જોવા મળતા હોય છે. અને છેલ્લો પ્રકાર છે મૂલ દ્વારા વેચાણ. આનાથી તો તમે આજે બધા જ પરિચિત છે. મોટા સ્ટોર્સ એક કરતાં વધારે કંપનીની પેદાશો એક જ જગ્યાએ વેચાણ થતી હોય તો એને આપણે મૂલ દ્વારા વેચાણ કહીએ છીએ. ગ્રાહકોને શું મળે છે? ત્યાં ઘણી બધી વસ્તુઓના વિકલ્પો મળે છે, એટલે પસંદગીની તક મળતી હોય છે. બીજું કે એ લોકો મોટા ઉત્પાદક પાસેથી ડિરેક્ટલી ખરીદતા હોય છે, એટલે એને નીચા ભાવે વસ્તુ વેચાણ કરવી પોસાતી હોય છે. જેમ કે તમે ખરીદી કરતા હશો બિગ બજાર છે, ડીમાર્ટ, સ્ટાર બજાર, રિલાયન્સ જેવી જગ્યાએથી તમે ખરીદી કરો છો. આ બધા મોલ શું કરતા હોય છે? ઉત્પાદક પાસેથી ડાયરેક્ટલી ખરીદે છે, એટલે બહુ મોટા જથ્થામાં ખરીદી કરે એટલે નીચા ભાવે એને પડતર આવે છે અને એના કારણે એ શું કરી શકે છે? નીચા ભાવે વસ્તુ પ્રોવાઈડ કરી શકે છે. બીજું, ત્યાં ગ્રાહકોનું પ્રમાણ અત્યારે બહુ વધી રહ્યું છે અને સૌથી મહત્ત્વનું કારણ છે એક જ જગ્યાએ ઘણી બધી વસ્તુઓના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે, એટલે ગ્રાહકોને પસંદગીની તકો ત્યાં મળતી હોય છે. હવે મેઇન વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે યાદ રાખશો. છૂટક વેચાણના પ્રકારો, બધા જ પ્રકારોમાંથી 60-70% પ્રકારોથી તમે પરિચિત જ હશો, એનાથી વધુ આઈ થિંક. પણ મેઇન વસ્તુ શું છે કે એ બંનેમાં શું તફાવત છે એ ખબર પડવી જોઈએ. ક્લિયર?